જય માતાજી। શું તમે જાણો છો નવગ્રહ જે તમારી જન્મકુંડળીમાં યોગ્ય સ્થાન ઉપર ન હોય ત્યારે તમારા જીવનમાં તેના કેવા પ્રભાવ હોય છે? તો કયો ગ્રહ કેવો પ્રભાવ બતાવે છે અને પ્રભાવને ઓછો કરવા શું ઉપાય કરવો જોઈએ, ચાલો જાણીએ। સૂર્યગ્રહ તમારા જીવનમાં માન સન્માન અને પદને પ્રભાવિત કરે છે। ચંદ્રગ્રહ મનની શાંતિ અને ભાવનાઓને હલાવી નાખે છે। મંગળ ગ્રહ ગુસ્સો, અકસ્માત અને વિવાદ લાવે છે। બુધ ગ્રહ બુદ્ધિ, વાણી અને વ્યવસાયમાં અવરોધો પેદા કરે છે। ગુરુ ગ્રહ સંતાન, શિક્ષણ અને ધાર્મિક શક્તિને નબળી પાડે છે। શુક્ર ગ્રહ સુખ, સમૃદ્ધિ અને સંબંધોમાં તણાવ લાવે છે। શનિ ગ્રહ વિલંબ, સંકટ અને મુશ્કેલીઓ ઊભી કરે છે। રાહુ ગ્રહ ગેરસમજ, બ્રહ્મ અને લત વધારે છે। કેતુ ગ્રહ માણસને ભટકાવીને નુકસાન તરફ દોરી જાય છે અને આના માટે એક શ્રેષ્ઠ ઉપાય છે જે છે નવગ્રહ અનુષ્ઠાન। એ કરવાથી તમારા જીવનમાં જે પણ ઉથલ પાથલ થતી હશે તો તેમાંથી તમને રાહત જરૂરથી મળશે। જય માતાજી।